ત્યારબાદ હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ કુસુમબેન જયંતિભાઈ સંચાણિયાને. કુસુમબેન જયંતિભાઈ સંચાણિયા કે જેમણે શિક્ષણ ફંડ પેટે 5,000 રૂપિયાનું દાન આપેલું છે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. કુસુમબેન જયંતિભાઈ સંચાણિયા. ત્યારબાદ હું સ્ટેજ પર આમંત્રિત કરીશ હિત પ્રફુલભાઈ વાડોલિયા. હિત પ્રફુલભાઈ વાડોલિયાને. હિત પ્રફુલભાઈ વાડોલિયા હાજર છે? થોડા જલ્દી આવજો. ત્યારબાદ ટીશા જયસુખભાઈ આશિયાણીને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ. ટીશા જયસુખભાઈ આશિયાણી. ટીશા જયસુખભાઈ આશિયાણી. ત્યારબાદ હું સ્ટેજ પર આમંત્રિત કરીશ રુદ્ર વિરેન્દ્રભાઈ વરિયા. રુદ્ર વિરેન્દ્રભાઈ વરિયા કંઈ વાંધો નહીં, હાજર નથી તો એમના ફેમિલીમાંથી કોઈ આવીને લઈ જશે. રુદ્ર હાજર નથી. તમે રહેજો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 82.37% સાથે હિતાર્થ કલ્પેશભાઈ વાડોલિયા. 82.37% સાથે હિતાર્થ કલ્પેશભાઈ વાડોલિયા. તાળીઓથી વધાવી લઈએ મિત્રો. પૂછી લો. હિતાર્થ કલ્પેશભાઈ વાડોલિયા 82.37% સાથે. ખૂબ ખૂબ આભાર કુસુમબેન. તમે એમ તો ના ચાલે. વિજ્ઞાન પ્રવાહ એક ખાલી વિજ્ઞાન પ્રવાહ નથી, એમાં ઓલું લઈ લેજો. JEE 89 percentile રેન્ક. દુનિયાનું નોલેજ એમાં 50% એ આવી જાય છે. વિજ્ઞાન સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં પર્સન્ટાઇલ મૂળ જાણવાનું એટલું બધું છે, પણ એજ્યુકેશન સિસ્ટમ એવી છે કે જેના લીધે આપણે કોમ્પિટિશનમાં એટલા પછી ઓલા જે આપણા દાતા કીધું ને જે હસમુખભાઈ એના નામ બોલાવી લઈએ. હા પણ કોણ છે? જયંતિભાઈ કિમજીભાઈ વાડોલ. હા ઠેલાવાળા આલિયા. ગૌતમભાઈ રણછોડભાઈ ઠેલાવાળા સ્કૂલ પેટના. ઠેલાવાળાને જ બોલાવો. આપણે આને બોલાવવાના. કોણ છે? જયંતિભાઈ કિમજીભાઈ વાડોલ. ઉપર આપણે એ બોલાવી લો. ભણવા પરથી એન્જોયમેન્ટ ઓછું થઈ જાય છે. હવે જયંતિ કુમારને બોલાવી લો ને આ દેવા માટે કે પેલા દેવા